ડાયાબિટીસમાં કેરી ખાઈ શકાય કે નહીં? નમસ્કાર. ઘણા ડાયાબિટીસના દર્દીઓનો એક જ સવાલ હોય છે, ડોક્ટર સાહેબ, કેરી ખાઈ શકીએ કે નહીં? સૌ પ્રથમ એક વાત સમજીએ. ડાયાબિટીસમાં કેરી સંપૂર્ણ બંધ નથી, પણ કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ખાવું એ ખૂબ મહત્વનું છે. કેરીમાં શું હોય છે? કેરીમાં નેચરલ શુગર, કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, વિટામિન એ અને સી હોય છે. એટલે કેરી પોષણયુક્ત ફળ છે, પણ સાથે બ્લડ શુગર વધારવાની ક્ષમતા પણ રાખે છે. તો ડાયાબિટીસના દર્દીએ શું કરવું? એક સમયે માત્ર એક નાની કટકી કે 2 કપ જેટલી કેરી. કેરી હંમેશા ભોજન સાથે અથવા પછી લેવી, ખાલી પેટે નહીં. કેરી સાથે પ્રોટીન અથવા ફાઇબર જેમ કે દહીં, બદામ અથવા સેલેડ. દિવસમાં એક જ વખત. કેરીનો રસ, આમરસ, મિલ્કશેક, વધુ પ્રમાણ. આ બધું બ્લડ શુગર ઝડપથી વધારશે. કેરી ખાધા પછી શુગર ચેક કરવી ખૂબ જરૂરી છે, કારણ કે દરેક દર્દીમાં રિસ્પોન્સ અલગ હોય છે. સૌથી મહત્વની વાત, પોર્શન કંટ્રોલ અને ટાઈમિંગ. જેઓનું શુગર ખૂબ વધારે રહે છે અથવા HbA1c કંટ્રોલમાં નથી, તેમણે કેરી ટાળવી. જેઓનું શુગર કંટ્રોલમાં છે, વોક કરે છે, ડાયટ ફોલો કરે છે, તે મર્યાદિત પ્રમાણમાં કેરી લઈ શકે. છેલ્લે એક જ સંદેશ, ડાયાબિટીસમાં જીવનનો આનંદ બંધ નથી કરવો, સમજદારીથી ખાવું છે. ધન્યવાદ.